નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ સમાચારોમાં વાત કરીએ। કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ધ્વજવંદન વખતે મોટો વિવાદ સર્જાયો છે। વંદે માતરમ દરમિયાન સોનિયા ગાંધી ચર્ચામાં, તો સોનિયાના વર્તનને લઈને ભાજપનો આક્ષેપ। રાહુલ ગાંધીને લઈને પણ ભાજપનો દાવો, તો કોંગ્રેસે ભાજપના તમામ આરોપો ફગાવ્યા છે। જે વિડીયો સામે આવ્યો છે જેમાં સોનિયા ગાંધી વંદે માતરમ ગાન શરૂ છે અને એ સમયે ક્યાંક ચર્ચા કરતા અને ઉગ્ર થતા જોવા મળી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગંભીર આક્ષેપ અને અપમાન ગણાવ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે આ તમામ આરોપોને ફગાવી દીધા છે। હેડક્વાર્ટરમાં ધ્વજવંદન વખતે આ મોટો વિવાદ સર્જાયો છે। કોંગ્રેસે ભાજપના તમામ આરોપો ફગાવ્યા છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનિયા ગાંધી, ખડગે અને સાથે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે। વંદે માતરમ ગીત શરૂ હતું અને એ દરમિયાન જ સોનિયા ગાંધી કોઈકને ઇશારા કરી અને ખખડાવી રહ્યા છે, બોલી રહ્યા છે, અને એ ભારતીય જનતા પાર્ટીએ તેને વંદે માતરમ જ્ઞાનનું અપમાન ગણાવ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે આ તમામ આરોપોને ફગાવી દીધા છે। આજે 80મા સ્વાતંત્ર્ય પર્વને લઈને દેશભરમાં ઉજવણી થઈ, પરંતુ સોનિયા ગાંધીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન વંદે માતરમ ગાન શરૂ હતું અને એ દરમિયાનનો આ વિવાદ સર્જાયો છે। સોનિયા ગાંધી ચર્ચામાં વ્યસ્ત છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ તેને અપમાન ગણાવ્યું છે। ये कांग्रेस वर्किंग कमेटी की बैठक हुई अक्टूबर 1937 में। रविंद्रनाथ टैगोर ने सलाह दी पंडित जवाहरलाल नेहरू को और नेताजी सुभाष चंद्र बोस जी को कि पहले पंक्तियों का इस्तेमाल कीजिए, और तब से हर एक कांग्रेस अधिवेशन में वही पंक्तियां लोग गा रहे हैं। हमारा सेवा दल गाता है, हमारे कार्यकर्ताएं गाते हैं, इसमें कोई वाद विवाद। जब कांग्रेस कार्यालय में वंदे मातरम गीत गाया जा रहा था, उस समय कांग्रेस की सुप्रीम लीडर सोनिया गांधी जी, सुपर अध्यक्ष राहुल गांधी जी और सिटिंग अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी बहुत ही विचित्र और आपत्तिजनक तरीके से असम्मान व्यक्त करते हुए एक दूसरे से बातचीत करते हुए नजर आए, किसी को बुलाते हुए नजर आए, और कोई व्यक्ति आकर उनसे कुछ बता भी रहा था और एक दूसरे को इशारे कर रहे थे। यह राष्ट्रगीत वंदे मातरम के प्रति उनका अपमान है।